હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ ને? તો આપણે જે ગઈકાલે 66 નંબર માંડવો પાડ્યો તો આજે એને ભેગો કરવાનું કામ ચાલુ છે અને માંડવામાં ફાલ પણ સારો છે, પણ આ વરસાદ હાથમાં આવવા દેશે તો ને. અત્યારે વરસાદની આગાહી ઉપર આગાહીઓ આવે છે અને ઘણી જગ્યાએ વરસાદ ચાલુ પણ છે, પણ હવે પાકી ગયેલો પાક ઊભો તો નથી રહેવા દેવાતો વરસાદની બીકેથી. અને મિત્રો, માંડવીના કામની સાથે સાથે આપણે જે ગઈકાલે ખડ સોખું કર્યું હતું એ ખડ પણ આજે સોંપવાનું છે, તો બન્યા રહેજો વિડીયોમાં ને લાઈક કરી દેજો મિત્રો વિડીયોને, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મિત્રો, અત્યારે 11 વાગવા આવ્યા છે અને સવારે તો વાતાવરણ સારું હતું, પણ અત્યારે વાદળા થઈ ગયા છે અને વાતાવરણ એકદમ વરસાદી થઈ ગયું છે. આ વરસાદ પણ મિત્રો ખેડૂતોને વાહે પડી ગયો છે. લાગે છે કે ખેડૂતોની મગફળી મોસમ લેવા દેશે નહીં, આ વખતે બગાડીને જ જશે. છોકરાને મૂકવા જતો અને હેમંતભાઈ ને હંસાથી મને વાત કરો હતા કે રાજુભાઈ નો ફોન આવ્યો કે આ છોકરી આઈની નડતર એમ હતું કે તું 3 જણાથી કે બપોર ભેરો થઈ ગયા ભલે હાજી થાય. હું પાડી હા કરીને કેવડાવે ભલે કેવડાવે હાઈ પડી આપણે બધી ઘણા તો ઘણા હે, પણ ખોટા રોજ કરે ને ભાઈ તારે મારા ભાઈ મને જોડે જાય ને, મારા ભાઈ મને જોડે જાય ભાઈ ખોટા ભાઈ એટલા વાર ધરા રા બેહાતા હોય આપડી વજાતી હોય આમાં પડી ગયું આપણા જેવો હોય આમાં સગવડ તો હોવી જોઈએ ને ઘણા આપણે તો કઈ મોરમ ભરાવી નહીં ભરાવીએ. તમારે 5 વીઘા ભરાવજી ખોપડી? હા, અમારે તો વીઘો નથી. અમારે અમે શું ભરાવીએ? અમે તો મજૂર માણા હોય. હું મજૂરથી બેસતો અત્યારે અમારે ગઢા ભાગ નથી દીધો, તને ત્યાં ગઢા દઈ તો દીધો અમારે નથી કાયદા ખાવા માંડો. હા, પેલા મોડ લઈ દીધો આપણે લાલચ નિરામણ કામ કરે ભાઈ? નિરામણ દવા સાથે ભાગનું છે વીરાન. હા કપાસ અમારો વિડીયો કાલે આવી જાય. કાલે આવી જાય હો. હા, જૂના ને જાણીતા મજૂર વરામેદી માંડવીના. આ તો ત્યાં ઉપાડે રહ્યા માંડવો કે આમાં જ નીકળ્યું તો પેલી હારમાં
શહેરમાં ફળ દોરી પણ ફળમાં દોરી હવે તમે છોડું ઉપાયો તો અંદર ધૂળમાંથી ને બહાર આવી નકે એક કારેત્રોય રખડે 3-4 ફેરે દીઠો હમણાં ને હમણાં પણ પડકું જોયું ચીમડો દેખો આમાં આ કોરાવ તો એ તો બાપા જનાવર એ કાંઈ ક્યાંય ને ક્યાંય નીકળે એકને એક જગ્યાએ ને એને એમ હોય કે મને માર નાખે ને આપણે એમ હોય કે એ આપણે માર નાખે. મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે સાહ નાખવા, જે આપણે ખડ સોંપવાનું છે તેમાં, અને હવે સાહ નખાઈ જાય એટલે ખડની કાતરીઓ સોંપી દેવાની રહેશે આમાં. ઉપાડીને મૂકી દીધું ધૂળ ધૂળ